તો ફ્રેન્ડ્સ આજની રેસીપી આપણી એવી છે ને કે સુરતનું સ્ટ્રીટ ફૂડ છે. જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે ને ટાઇટલમાં પણ જોયું હશે. સુરતમાં ખાસ કરીને ડુમ્મસ રોડનું ફેમસ એવું આ સ્ટ્રીટ ફૂડ છે રાજા રાણી પરાઠા. અને એકદમ ટેસ્ટી લાગે છે, મતલબ પીઝાને પણ ભૂલાવી દેવા પરાઠા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. હવે પહેલાં તો આપણે પોણો કપ મેંદાનો લોટ લીધો છે, અડધો કપ ઘઉંનો લીધો છે ને 1/4 કપ આપણે બેસન પણ એડ કરી દઈશું. 1 ચમચી ઘી એડ કર્યું છે, તમે તેલ પણ એડ કરી શકો. અને થોડું એવું આપણે નમક એડ કરી અને હવે આને છે ને બરાબર આપણે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી હાથમાં લઈ અને કારણ કે લોટ બહુ ઓછો છે તો સીધી પાણીની ધાર કરીએ તો લોટ ઢીલો પણ થઈ જાય. તો એ રીતે થોડું થોડું હાથમાં પાણી લઈ અને આપણે આ લોટને બાંધી લઈશું. અને આ લોટની અંદર તમે એકલો મેંદો લેવો હોય તો પણ લઈ શકો, અથવા તો ઘઉંનો લોટ જાજો ને મેંદો અડધો કપ પણ લઈ શકો. આ 4 પરોઠા માટેનો લોટ બાંધ્યો છે આપણે. તમારી રીતે તમે લોટ એડજસ્ટ કરી શકો. આ રીતે આપણે 10 મિનિટ માટે આને રેસ્ટ આપી દઈએ. હવે જે આ પરાઠા છે એકદમ મસ્ત સ્ટ્રીટ ફૂડ છે અને રાજા રાણી પરાઠા નામ જોઈને જ એવું થાય તો મસાલા તો આટલા બધા આવવાના જ. મતલબ થોડા ઘણા વેજીસ છે અને ચટપટા થોડા મસાલા એડ કરી દઈશું. તો ગાજરને આ રીતે ખમણીને એનું પાણી છે ને કાઢી લીધેલું છે. ગાજર એડ કરી દઈશું ને ત્યાર પછી કેબેજને ખમણેલી નથી, હાથ વડે જ કટ કરેલી છે. એકદમ બારીક બારીક કટ કરવાની છે. કેપ્સિકમ પણ હાથ વડે કટ કર્યું છે એકદમ બારીક બારીક. અને જે વેજીસમાં પાણી લાગે એનું અલગ કરી દેવું. હવે આ રીતે આપણે બીટ પણ એડ કર્યું છે, મતલબ એક બીટ છે. હવે 2 નંગ બટેટાને આ રીતે પહેલેથી જ બોઇલ કરેલા હતા, તો બાફી અને આવી રીતે ખમણીના મદદથી આપણે એકદમ ક્રશ કરી લઈશું. 1 નંગ બીટ, 1 કેપ્સિકમ, અડધું ગાજર અને થોડી એવી કોબીજ લીધેલી હતી. તમારા મનપસંદ કોઈ બી વેજીસ આની અંદર તમે એડ કરી શકો. અહીંયા મેં ઓનિયન ને ટમેટાં સ્કીપ કર્યા છે, તમે નાખવા હોય તો નાખી શકો. હવે અહીંયા સુરતી મરચી જે સ્પાઇસી આવે છે 1 ચમચી એડ કરી દઈશું આપણે. અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. પછી આપણે અડધી ચમચી ચીલી સોસ એ પણ એડ કરી દઈશું. અને અડધી ચમચી જેવી રીતે આપણે કેચઅપ એડ કરી દઈશું. મતલબ બહુ ઓછા આ બધા લિક્વિડી મસાલા એડ કરીશું. હવે અહીંયા ધાણા એડ કરી દઈશું, કારણ કે આ બાઇન્ડિંગ કરવાનું છે એટલા માટે ઢીલું ન થઈ જાય ધ્યાન રાખવાનું છે. 2 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર લીધેલો છે, એડ કરી દઈશું. અને 1 ચમચી આમચૂર પાવડર એ પણ એડ કરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો અને 1.5 ચમચી આપણે ધાણા જીરું પાવડર. તો પનીર લેવાનું છે. પનીર અહીંયા 100 ગ્રામ લીધેલું છે. 4 પરાઠા માટે એકદમ સરસ પરફેક્ટ રીતે આ મસાલો બને છે. તો આ રીતે પનીરને પણ આપણે ખમણી દઈશું અને એક ચીઝની પણ ક્યુબ આની અંદર આપણે ખમણીને એડ કરી દઈશું. તો હવે આ પરાઠાની અંદર જે ભરવા માટેનું સ્ટફિંગ છે એનો મસાલો તો બધો આપણે તૈયાર થઈ ગયો છે ને હવે આને આપણે આ મસાલાને આ હાથથી મેશ કરવાનો છે. તો હવે હાથ વડે આ રીતે મેશ કરી લઈશું. અને આમાં કોઈ પણ વેજીસની અંદર તમને જો વધારે પાણી દેખાય તો પહેલેથી જ પાણી કાઢી દેવું. અને ખાસ કરીને કોબીને હાથથી જ એકદમ બારીક કટ કરવાની છે. જો કટરની અંદર કટ કરી અથવા તો ખમણી તો એકદમ પાણી છોડશે. તો આ રીતે આપણે આને તૈયાર કરી લઈશું. ને ત્યાર પછી આપણો જે લોટ છે એ પણ પૂરી રીતે 10 મિનિટ રેસ્ટ થઈ ગયો છે. તો એમાં થોડો હાથ ઓઇલવાળો કરી અને એકદમ સરસ આ લોટને આપણે મસળી લઈશું. અને હા, આપણે જે આ સ્ટફિંગ તૈયાર કર્યું ને એમાં આપણે એક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કર્યું. અને આપણે ક્યારે એડ કરવાનું છે કે જ્યારે આપણે પરાઠા વણીએ એ ટાઈમ પર. કારણ કે જો તમે પહેલી વાર બનાવતા હોય તો લાસ્ટમાં જ એડ કરજો. જો પહેલેથી એડ કરી દેશો તો આ જે આપણું જે સ્ટફિંગ છે એ પાણી છોડશે અને તમને પરાઠા વણવા પણ ફાવશે નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખવું, એન્ડ ટાઈમે આપણે મીઠું થોડું એવું ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું બાકી છે એ આપણે એડ કરી દઈશું. તો પહેલાં તો આપણે જે તવી પર પરાઠા બનાવવાના છે તવી પણ આપણે તૈયાર કરી દઈશું. બટરમાં બનશે તો બટર પણ સાથે રાખીશું. અને ત્યાર પછી આ રીતે લોટ મસળી અને મોટી પૂરી જેવડી રોટલી પણ વણાવી દઈશું. ત્યાર પછી આપણે આ જે આપણું
સ્ટફિંગ છે એની અંદર મીઠું એડ કરી દઈશું, મતલબ થોડું એવું જ મીઠું જોશે, કારણ કે આમાં ચાટ મસાલો પડ્યો છે પ્લસ આમચૂર પાવડર પણ છે. અને આ રીતે આપણે આ મસાલો છે એ પરાઠાની અંદર વધારે પડતો ફૂલ પરાઠાની અંદર આ મસાલો પડે છે. તો આ રીતે ભરી અને ઉપરથી વધારાનો લોટ કાઢી અને પછી આને હળવા હાથે આપણે વણી લઈશું. હવે પરાઠાને વણવાની શરૂઆત કરાવું એ પહેલાં હાથથી આ રીતે થોડું થોડું હળવા હાથે પ્રેસ કરી અને જેટલું ફેલાય એટલી આપણે જે પરોઠું છે એને ફેલાવી દઈશું, કારણ કે મેં પણ આ રાજા રાણી પરાઠા પહેલીવાર બનાવ્યા છે. અને જો તમે પણ પહેલીવાર ટ્રાય કરવા માંગતા હોય તો પહેલાં તો આ રીતે થપથપાવીને છે આને મોટું કરી દેજો અને ત્યાર પછી જ વેલણ મારજો, કારણ કે અંદર મસાલો વધારે પડતો છે અને પરાઠા ફાટવાની પણ શક્યતા રહે છે. તમે જોયું જ હશે કે વણવામાં મને થોડો પ્રોબ્લેમ થાય છે, એટલે એ રીતે તમે મસાલો ભરજો અને એ રીતે એને પેક કરજો, મતલબ વણવામાં એકદમ હળવો હાથ રાખજો, જેથી કરીને પરાઠું છે એ ફાટે નહીં અને એકદમ સરસ જ આપણું પરાઠું બનીને તૈયાર થાય. મીન્સ કે મેં પણ પહેલી વાર બનાવ્યા છે તો મને પણ પ્રોબ્લેમ આવ્યો હતો. તો એવી રીતે તમારી સાથે ન થાય એટલા માટે એડવાઇસ આપું છું કે એકદમ હળવા હાથે આ પરાઠાને બનાવવાના છે, કારણ કે ઘણા બધા વેજીસ ને ઘણા બધા મસાલા આની અંદર આપણે એડ કર્યા છે. તો જે આપણું સ્ટફિંગ છે એ ભરપૂર આમાં ભરેલું છે તો ફાટવાની શક્યતા તો રહે જ છે. હવે કોઈ શેફ હોય એનાથી એકદમ સરસ બને છે. આપણે પહેલી વાર બનાવતા હોય, વારંવાર બનાવીએ ત્યારે બની જાય છે, પણ પહેલી વાર બનાવતા હોય તો ધ્યાન રાખવું જરૂરી છે. હવે આ રીતે આપણે તવી ગરમ કરી લઈશું, મતલબ જે તવી પર તમે પરાઠા બનાવવા માંગતા હોય એ તવીને આ રીતે આપણે ગરમ કરી દઈશું. અને આ પરાઠાને આપણે બટરમાં જ બનાવીશું, તો બટરને થોડું એવું પીગળે ત્યાં સુધી આપણે પીગાળી દઈશું ને પછી આ પરાઠાને આની અંદર એડ કરી દઈશું. તો મારે જે આ ઢોસા માટેની તવી છે તો મિડલમાં આ તવીનો ભાગ ઊંચો રહે છે, તો કોઈ પણ વસ્તુ હું આ રીતે બનાવું તો મારે બટર હોય કે ઓઇલ હોય સાઈડમાં જ જતું રહે છે, મિડલમાં રહેતું નથી. તો એટલા માટે આપણે વારંવાર બટર લગાવવા કરતાં આ રીતે પરાઠાની અંદર ઉપરથી જ પરાઠું થોડું ગરમ થાય એટલે ઉપરથી જ લગાવ્યું હતું. તો આ રીતે તમારી પાસે આયરનની કોઈ પણ તવી હોય તો એમાં એકદમ સરસ પરાઠા બને છે, તો એમાં પણ બનાવી શકો છો. હવે આ રીતે અલટ પલટ કરતાં આપણે આ બટરમાં આ પરાઠાને બનાવી લઈશું ને ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા પરાઠા બનીને તૈયાર થાય છે. તો મેં પણ પહેલી વાર બનાવ્યા છે અને તમે પણ ટ્રાય કરી શકો, કારણ કે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવશો અને ખાસ કરીને તો પીઝા તો ભૂલી જ જશો. એકદમ પીઝાનો ટેસ્ટ મળે છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા બને છે. તો આવી રીતે હળવા હાથે આપણે અને ધીમી ફ્લેમે આપણે પરાઠાને બરાબર શેકી લઈશું. ઉપર નીચે બટર પણ લગાવતા જઈશું અને સાથે સાથે પલટાવતા પણ જઈશું. તો આ રીતે એકદમ સરસ એવા પરોઠા બન્યા હતા ફ્રેન્ડ્સ. ખાધા પછી થયું કે ના, પીઝા તો છૂટી જાય એવા પરોઠા છે, મતલબ પીઝા ભૂલાવી દે એવા પરોઠા છે. તો ચોક્કસથી બનાવજો. એવી જ રીતે આપણે બીજું પણ પરાઠું આની અંદર રાખી દીધું છે તવીની અંદર અને એને પણ આ જ રીતે શેકી લઈશું. અને આપણે જે મસાલો બનાવ્યો છે એમાંથી મસાલો અડધો આપણે બચાવીને રાખવાનો છે. એને હવે બટર એડ કરી અને બટરની અંદર આ જ તવી પર આપણે એકદમ સરસ કેમ ભાજી બનાવીએ તવા ભાજી, એ રીતે જ આ મસાલાને બટરની અંદર એકદમ સરસ મતલબ કૂક કરી લઈશું. મતલબ અલગથી તમે જો બીજી કઢાઈ પર કૂક કરવા માંગતા હોય આ જે મસાલો છે તો પણ ચાલે, પણ મારે તવો પણ ગરમ હતો ને ઓલમોસ્ટ આપણે બટરવાળો જ તવો છે, તો એક્સ્ટ્રા બટર એડ કરી અને આ તવા પર જ આ મસાલાને આપણે કૂક કરી લીધો છે. તો આ મસાલો એકદમ સરસ રીતે આપણે જે પરાઠા બનાવીએ ને એમાં પાછો યુઝ થશે. તો આગળ જોશો તમે કે કઈ રીતે આ મસાલો આપણે યુઝ કરીએ છીએ. તો આ જે પરાઠા છે એને એકદમ સરસ ડીશમાં સર્વ કરી ત્યાર પછી આ રીતે આ મસાલાને ઉપરથી જેટલું પરાઠાનું લેયર હોય છે એટલું જ ઉપર આ મસાલાનું લેયર હોય છે, મતલબ એકદમ પીઝા જેવું જ થિકનેસમાં થઈ જાય છે. ત્યાર પછી ઉપરથી આપણે ચીઝ ભરપૂર માત્રામાં ખમણી દઈશું અને થોડા એવા ટ્વિંકલ કર્યા હતા મેં સ્પાઇસી મરચી અને ધાણા. ખૂબ જ એવા ટેસ્ટી ફ્રેન્ડ્સ આ પરાઠા બને છે, એકવાર ચોક્કસથી બનાવજો. અને આ રીતે થોડી માયોનીઝ ચીઝ પણ એડ કરી શકો અને કેચઅપ. હા, મારી પાસે જે લાઈન બનાવવા માટેનો જે કોન હોય છે કેક માટે જે આપણે યુઝ કરીએ છીએ, કોન નથી એટલા માટે
આ જે લાઈન બની છે ને એ થોડી તમને થિકનેસમાં લાગે છે, મતલબ એકદમ પતલી પતલી લાઈન એ લોકો આની પર ખેંચતા હોય છે. મતલબ કેવું હોય કે માયોનીઝ ચીઝ પણ હોય અને કેચઅપ પણ હોય, અને જ્યારે સર્વ કરે ને મજા જ આવી જાય એવા પરોઠા. સુરતનું એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને ડુમસ રોડ જાઓ ત્યારે ચોક્કસથી ખાજો જો સુરત રહેતા હોય તો. હવે આ રીતે જોઈ શકો છો આટલી આની થિકનેસ છે, અને કોણ કહે કે આ પીઝા નથી, એવા સરસ આ પરોઠા બને છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. ગમે તો શેર કરી દેજો. મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આવી જ રીતે ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.